નમસ્કાર. શું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો છે તો હવે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. આ કામ છે ને ઘરે બેઠા જ થઈ શકે છે, એ પણ ખાલી એક મોબાઈલ એપથી. તો ચાલો જોઈએ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે ભાઈ ઘરે બેઠા આ કામ થાય કેવી રીતે? ચાલો આપણે આ જ સવાલનો જવાબ શોધીએ અને દરેક સ્ટેપને એટલી સરળ રીતે સમજીશું ને કે કોઈ પણ આરામથી પોતાનો નંબર અપડેટ કરી શકશે. સારું, તો કોઈ પણ પ્રોસેસ શરૂ કરવા માટે એનું પહેલું પગલું ભરવું પડે, ખરું ને? તો અહીં આપણું પહેલું સ્ટેપ છે એપને રેડી કરવી. ચાલો ફટાફટ જોઈએ કે એપ ડાઉનલોડ કરીને શરૂઆત કેવી રીતે કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં શું કરવાનું? પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી લો. એપ જેવી ખુલે એટલે બિગિન જર્ની પર ક્લિક કરો. પછી તમારો આધાર નંબર નાખો અને બસ જે નિયમો અને શરતો આવે એને સ્વીકારીને આગળ વધી જાઓ. છે ને એકદમ સિમ્પલ. ઠીક છે. હવે આવે છે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સિક્યોર સ્ટેપ, ફેસ ઓથેન્ટિકેશન. અચ્છા, આ શું કામ કરે છે? તો એ ખાતરી કરે છે કે જે વ્યક્તિ ફેરફાર કરી રહી છે તે પોતે જ આધાર કાર્ડ હોલ્ડર છે. એટલે કે આ સ્ટેપ તમારી સુરક્ષા માટે જ છે. ઓકે, હવે આ સ્ક્રીન પર જે ટિપ્સ દેખાય છે ને એના પર ખાસ ધ્યાન આપજો. જુઓ, ચહેરાની ઓળખ બરાબર થાય એના માટે તમારો ચહેરો કેમેરાની એકદમ વચ્ચે રાખો. હા, ચશ્મા પહેર્યા હોય તો કાઢી નાખજો અને જ્યારે એપ કહે ત્યારે આંખ શપકાવવાની છે. બસ આટલું ધ્યાન રાખશો ને એટલે વેરિફિકેશન એક જ ટ્રાયમાં પતી જશે. સારું, તો જેવું તમારું પહેલું ફેસ ઓથેન્ટિકેશન પૂરું થાય એટલે તરત જ તમારે એપમાં લોગિન કરવા માટે એક 6 અંકનો પિન બનાવવાનો છે. એક વાત યાદ રાખજો, પિન એવો રાખજો જે મજબૂત હોય પણ તમને સહેલાઈથી યાદ રહી જાય. વાહ! તો આપણું એપ સેટઅપ અને આઈડેન્ટિટી વેરિફિકેશન બંને કામ પૂરા. હવે આપણે મેઇન કામ પર આવીએ, જે કરવા માટે આપણે આ બધી પ્રોસેસ કરી રહ્યા છીએ. એટલે કે નવો મોબાઈલ નંબર એડ કરવાનું કામ. હવે એપની અંદર તમને મોબાઈલ નંબર અપડેટ નામની સર્વિસ દેખાશે. એને સિલેક્ટ કરી લો. એના પર ક્લિક કરશો એટલે તમારો નવો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવશે. નંબર નાખી દો એટલે એના પર એક ઓટીપી આવશે. બસ એ ઓટીપી અહીં નાખીને વેરીફાય કરી લો. બસ હવે આપણે ઓલમોસ્ટ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા છીએ. હવે ખાલી પેમેન્ટ અને કન્ફર્મેશન જ બાકી છે. ચાલો તો આ છેલ્લા સ્ટેપ્સ પણ જલ્દીથી પૂરા કરી નાખીએ. હવે આ આખી ઓનલાઈન સુવિધા માટે એક નાનકડી ફી રાખવામાં આવે છે, જે છે ₹75. અને હા, એક બહુ જરૂરી વાત, આ પ્રોસેસ આજે પૂરી કરશો પછી તમારો નવો નંબર આધાર સિસ્ટમમાં અપડેટ થવામાં લગભગ 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. એટલે થોડી ધીરજ રાખવી પડશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તમે પેમેન્ટ કરો એના બરાબર પહેલાં સિક્યુરિટી માટે ફરી એકવાર તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે. આ એટલા માટે છે કે સિસ્ટમ પાકું કરી શકે કે જેણે પ્રોસેસ શરૂ કરી હતી એ જ વ્યક્તિ પેમેન્ટ પણ કરી રહી છે. ઓકે, તો જેવું તમારું બીજું ફેસ ઓથેન્ટિકેશન પૂરું થાય એટલે તરત જ તમે તમારી પસંદગીના ઓપ્શનથી પેમેન્ટ કરી શકો છો. અને જેવું પેમેન્ટ સક્સેસફુલ થાય એ પછી પ્રોસેસની રસીદ ડાઉનલોડ કરવાનું તો ભૂલતા જ નહીં. આ બહુ જ જરૂરી છે. અને બસ થઈ ગયું. અભિનંદન! આટલું જ કરવાનું હતું. તમારી મોબાઈલ નંબર અપડેટ કરવાની રિક્વેસ્ટ હવે સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે. હવે બસ થોડી રાહ જોવાની છે. પેલી જે રસીદ તમે ડાઉનલોડ કરી છે ને એને એકદમ સાચવીને રાખજો, કેમ કે એના પર એક રેફરન્સ નંબર હશે જેનાથી તમે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશો. એટલે સમજી લો કે આ રસીદ બહુ કામની વસ્તુ છે. તો જોયું ને, ટેકનોલોજીની મદદથી સરકારી કામકાજ કેટલા સરળ બની શકે છે. આ જોઈને એક વિચાર આવે છે કે હવે પછી એવું બીજું કયું સરકારી કામ છે જે આપણે બધા આવી જ રીતે ઘરે બેઠા ઓનલાઈન શીખવા માંગીએ છીએ. જરા વિચારવા જેવું છે, ખરું ને?